વચનામૃત પત્રાંક 416 તેમાં વચ્ચેથી આપણે વાંચીએ છીએ. પાનું છે 357. કૃપાલજી લખે છે, નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિજ્ઞાનવિત થવું જોઈએ તેવું ન થવું. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને એ 3 દોષનું ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. ટવાલે કહે છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ. જ્ઞાનીનું ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, તો મોક્ષ પણ સુલભ હોત. જ્ઞાની પુરુષની ઉદ્યાધીન પ્રવૃત્તિ હોય એટલે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. ઓળખાણ એ સોનાની ખાણ છે. એના ઉપર કૃપાલદેવ 690 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે. પાનું 690 એક દ્રષ્ટાંત આપ્યું છે. આમાં 4 કઠિયારાના દ્રષ્ટાંતે આ જગતમાં 4 પ્રકારના જીવો છે. કયા કયા તે બતાવે. 4 કઠિયારા જંગલમાં ગયા, લાકડા પાડનારા, લાકડા લેવા માટે જંગલમાં ગયા. પ્રથમ સર્વે કાષ્ઠ લીધા. બધા લાકડા લેવા ગયા એટલે લાકડા મળ્યા એટલે લાકડાના ભારા બાંધી લીધા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ફરી આગળ ગયા તો સુખડના લાકડા આવ્યા. એટલે એમાંથી 4માંથી 3 તો સુખડ લીધી. અને એક જણે કહે એ જાતના લાકડા ખપે કે નહીં, માટે મારે તો લેવા નથી. એક જણે લાકડા જ લેવા લીધા. 3 જણે લાકડા નાખી દઈ અને સુખડ લીધું, સુખડના લાકડા લીધા. પણ એક જણે તો એનો એ જ ભારો રાખ્યો. માટે મારે તો લેવા નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારા. આગળ ચાલતા સોનું રૂપું આવ્યું. કૃપાલજી કે હવે સુખડ લીધું, હજુ આગળ ચાલ્યા કે સોનું અને ચાંદી એ જોવા મળ્યું. 3માંથી 2 સુખડ નાખી દઈ, સોનું રૂપ લીધું. 3 સુખડવાળામાંથી 2 જણે સોનું રૂપ લીધું, એક જણે તો સુખડ જ રાખ્યું. એકે ના લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્ન ચિંતામણી આવ્યો. 2માંથી એકે સોનું નાખી દઈ રત્ન ચિંતામણી લીધો, એકે સોનું જ રહેવા દીધું. આ પ્રમાણે આ 4 જણે 4 જણા ગયેલા. એકે લાકડાનો જ ભારો રાખ્યો, બીજે સુખડનો લીધો, ત્રીજે સોના ચાંદી લીધું અને ચોથે રત્ન ચિંતામણી લીધો. 4 જુદા જુદી વિચારધારા.
હવે ચારનો ઉપનય કૃપાલદેવ કે છે. એ પહેલું, આ જગોએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડા જ લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે. આ સંસારમાં જે કંઈ પણ કરતા આવ્યા હોઈએ બસ તે જ કરવું. બાપ દાદા બસ એ જ બરાબર. કંઈ બાપ દાદા કોઈ મૂર્ખ થોડા હતા, એટલે એ જે કરે આપણે કર્યા કરવાનું. ભલે પીપળે પાણી ઘાલે કે ઉમરા પૂજે કે સૂર્યને તર્પણ આપે એમ કર્યા જ કરવું. આ જગો એમ દ્રષ્ટાંત ઘટાવું કે જેણે લાકડા લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં. સાંસારિક જે ક્રિયાઓ ભલે એને ધર્મ નામે પણ કરતા હોઈએ તે કર્યા જ કરવી, પણ નાની મળે તોય નહીં, એ કહેતોય નહીં. એટલે એવા જીવો લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં, એમને ઓળખાણ નહીં થઈ એટલે લાકડા રાખ્યા, દર્શન પણ કર્યા નહીં. એથી તેના જન્મ જરા મરણ પણ ટળ્યા નહીં, કેમ કે એનું ગતાનું ગતિક જ કરતા રહ્યા. તેથી એમને જન્મ જરા મરણ ટળ્યા નહીં અને ગતિ પણ સુધરી નહીં, ત્યાંના ત્યાં રહ્યા. હવે બીજા પ્રકારના જીવ જેણે સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધા, ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા, તેથી તેની ગતિ સારી થઈ. એટલે સહેજે પૂર્વના સંસ્કારે જ્ઞાની પુરુષના દર્શન થયા, બસ સારું છે એમ કહી બીજું કાંઈ કર્યું નહીં. એ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે બીજું કંઈ કર્યું નહીં તો એને એટલું થયું કે ગતિ સુધરી. ત્રીજા પ્રકારના જીવો સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા. એટલે જે પ્રકારે ઓળખવા જોઈએ તેવો તે પ્રકારે એને જ્ઞાની તરીકેની ઓળખાણ થઈ, તેથી માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. એને થોડી આજ્ઞા પણ આરાધી એટલે એની ગતિ સુધરીને દેવગતિ પણ થઈ, આજ્ઞા આરાધી થોડી. અને ચોથા પ્રકારના જીવો જેને રત્ન ચિંતામણી લીધો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભાવ મુક્ત થયો. આપણા માટે અહીંયા પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજીએ જે કૃપાલદેવની ઓળખાણ જેમ છે તેમ કરી તો શું થયું? પોતે પણ તેવા થઈ ગયા. કૃપાલદેવ જેવા પોતે પણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ બની ગયા. એમને પરમાત્મા સ્વરૂપે ઓળખ્યા. કોઈએ કૃપાલદેવને વિદ્વાન તરીકે ઓળખ્યા, કોઈએ શતાવધાની તરીકે ઓળખ્યા, કોઈએ શીઘ્ર કવિ તરીકે ઓળખ્યા, કોઈએ જ્ઞાની તરીકે ઓળખ્યા, પણ પ્રભુશ્રીજીએ તો પરમાત્મા સ્વરૂપે ઓળખ્યા. આ પરમાત્મા જ છે એવી દ્રષ્ટિએ ઓળખાણ થઈ તો પોતે પરમાત્મા બની ગયા. એટલે જેવી જેની ઓળખાણ, જેવી જેની શ્રદ્ધા તે તેવી ગતિને પામે છે. એટલે આપણને પ્રભુશ્રી કે એક શ્રદ્ધા કરી લો, નાચી કૂદીને એક શ્રદ્ધા કરી લો. કૃપાલદેવ સાચા પુરુષ છે. એટલે જ્ઞાની પુરુષની ઓળખાણ થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એ 719 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે કે જ્ઞાની સત્પુરુષની ઓળખાણ કેવી રીતે થાય. પાનું 719 તેમાં કહ્યું ઉપદેશ છાયામાં પ્રશ્ન, સત્પુરુષ કેમ ઓળખાય? કૃપાલે પોતે પ્રશ્ન કર્યો, જવાબ આપ્યો, સત્પુરુષ કેમ ઓળખાય? સત્પુરુષ તેમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષના લક્ષણો તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય. આગળ પાછળ બોધમાં વિરોધ ના આવે. જ્ઞાની જે કહે તે પ્રમાણે જ હોય. આપણા જેવા અજ્ઞાનીની વાણી આજે કંઈ કહીએ ને બળી મહિના પછી કંઈ બીજો વિચાર આવે. ના ના, એમ નહીં. મેં કહ્યું એના આમ થાય, કેમ કે આપણે અનુભવ વગર બોલીએ છીએ. અનુભવી પુરુષોની વાણી ત્રણેય કાળ સત્ય જ હોય. એટલે જ્ઞાનીનું પહેલું લક્ષણ કે એમની વાણીમાં પૂર્વાપર એટલે આગળ પાછળ અવિરોધ હોય, વિરોધ ના આવે.
તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. નાની ક્રોધ મટવાનો ઉપાય બતાવે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જેમ પ્રભુ શ્રીજીને મનની કામ વાસનાઓ મટાડવાનો ઉપાય પૂછેલો પ્રભુ શ્રીજીએ, તો ઉપાય બતાવ્યો. એક હરકૃષ્ણજી મહારાજે બતાવ્યો એમના કુલગુરુ પહેલાં, અને એક પ્રભુ કૃપાલદેવે બતાવ્યો. હરકૃષ્ણજી મહારાજ શું બતાવ્યો કે એકાંત્ર ઉપવાસ કરો. 5 વર્ષ સુધી એકાંત્ર ઉપવાસ કર્યા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન નહીં થયું, અને સગમરા કૌશક કરો 5 વર્ષ સુધી ઘણું કર્યું, નહીં પ્રાપ્તિ થઈ. જ્યારે કૃપાલદેવે શું ઉપાય બતાવ્યો કે મુનિ નીરસ ભોજન કરજો. ખાતા છતાં એવો ઉપાય બતાવ્યો, અને કોઈ શ્રદ્ધાથી તમારા પાત્રમાં ગરિષ્ઠ ભોજન મિષ્ટાન નાખી દે, બીજાને આપી દેજો, તમે નહીં ખાતા. તો એમને નહીં ખાધું, તો એમને ખાતા ખાતા પણ મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. એમ નાની જે ઉપાય બતાવે તે સત્ય હોય. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે. નાનીની વાણી ભમવા જવાની આડા પ્રતિબંધ જેવી હોય છે, અને પરમાર્થ રૂપ જ હોય છે. તે અપૂર્વ છે. નાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપરને ઉપર જ હોય, એટલે કે જુદી જ પડે. તો અહીંયા વર્તમાનમાં આપણી પાસે કોઈ પુરુષ પ્રત્યક્ષ નથી, બાકી તો જ્ઞાની અને અજ્ઞાની સાવ જુદા પડે. એની મન વચન કાયની ચેષ્ટા સાવ જુદી હોય. એની વિતરાગતા છાની ના રહે. એના મનની ચેષ્ટા, કાયાની ચેષ્ટા. કૃપાલે હાલતા જોઈને યુરોપીને કહ્યું કે આ કોઈ જ્ઞાની પુરુષ છે, કેમ કે એ જ્ઞાન જેનામાં પરિણમ્યું છે. જ્ઞાન વૈરાગી શક્તિ. એટલે સત્પુરુષ એના લક્ષણોથી ઓળખાય છે. પણ એ ઓળખવામાં આ 3 મોટા દોષ આડા આવે છે. કયા કયા? નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું માન. મને ખબર છે, બધું જાણું છું, એવું જે મનમાં હંમેશા રહ્યા કરે, એ માન એને જ્ઞાની પાસે જવા જ નહીં દે. હું જાણું છું બધું. એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન એક શેઠના ઘરમાં ચોર આવ્યા. શેઠાણી કહ્યું કે ચોર આવ્યા છે. ત્યારે શેઠ શું કહે? હું જાણું છું. અહીંયા તાળા તોડ્યા, અવાજ આવે તો કે હું જાણું છું. પછી અંદર ઘૂસ્યા, માલ બધો પોટલા બાંધ્યા, હવે તો લઈ જાય તો કે જાણું છું. આમ કરીને સૂઈ જ રહ્યા. ત્યારે શેઠાણી કહે શું જાણો છો? ધૂળ જાણો છો? હવે તો આ બધું લઈને જાય છે. તોય કે હું તો જાણું છું. તેમ આ જીવને મને બધી ખબર છે એમ કર્યા જ કરે છે, અને એને સત ક્યાંથી જણાય? હું નથી જાણતો તો કોઈની પાસે જાણવાની કોશિશ કરું, મને બધી ખબર છે. કૃપાલ કે જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. એટલે કૃપાલે ખાસ આપણને 211મા પત્રમાં કહ્યું કે હું કંઈ જ નથી જાણતો. કંઈ જ નથી જાણતો એવો વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ અવશ્ય. બીજું કારણ નહીં નાની પુરુષની ઓળખાણ થવામાં, તે બીજું પરિગ્રહાદિને વિશે નાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ પરિગ્રહ. પરિગ્રહમાં બાહ્ય પરિગ્રહ, અભ્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ છે કુટુંબ, ધનાદિ, અલંકાર આદિ, આ બધો બાહ્ય પરિગ્રહ, ઘર મકાન દુકાન આદિ. અને અંતરંગ પરિગ્રહ તે મિથ્યાત, કશાય, નો કશાય. 28 જે મોહનીય કર્મની પ્રકૃતિ છે તે અંતરંગ પરિગ્રહ છે, અંદરનો. એટલે આના પર આપણને વિશેષ રાગ છે, પ્રેમ છે. પરિગ્રહ પ્રત્યે, કુટુંબ આદિ, ધનાદિ પ્રત્યે વિશેષ પ્રેમ હોવાથી
એને જ્ઞાની ઉપર પ્રેમ આવતો નથી. બીજો પરિગ્રહાદિને વિશે નાની પુરુષ પર રાગ એટલે પ્રેમ ભક્તિ કરતાં પણ વિશેષ રાગ. અને ત્રીજું કારણ નાની પુરુષની ઓળખાણ ન થવા દેવામાં લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે કે અપમાન ભયને લીધે નાનીથી વિમુખ રહેવું. લોકોનો ભય. કૃપાલદેવ પાસે જતાં પણ શરમ આવે, અથવા લોકો શું કહેશે, અથવા આપણે એટલા મોટા માણસ છે આપણે કેમ જઈએ, અથવા સાધુ હોય તો એ તો ગ્રસ્ત છે, ગ્રસ્તની પાસે કેમ જવાય. આવા લોક ભય, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે, અથવા ત્યાં જઈએ ને આપણું અપમાન કરી દેશે તો, એટલે માનની એટલી ભૂખ છે. એટલે આવા બધા કારણોથી જ્ઞાનીથી તે વિમુખ રહે. તેના પ્રત્યે જેવું વિજ્ઞાનવિત્તપણું થવું જોઈએ તેવું ન થવું. આપણે જ્ઞાનીના આશ્રિત થઈએ તો એના અત્યંત લઘુ ભાવ રાખીને જ એને શરણે જઈએ તો જ કામ થાય. જેમ કે આપણે અહીંયા આવીએ છીએ તો સૌથી પહેલાં નમસ્કાર કરીએ છીએ કે હું તમારો દાસ છું. એવો લઘુત્વ ભાવ આવે અને જ્ઞાની આપણને ઉપદેશ આપે તો જ અંદર ઉતરે. હું જાણું છું, સમજું છું એમ કરીને જઈએ તો કાંઈ લાભ નહીં થાય. એટલે જેવું વિજ્ઞાનવિત્તપણું થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાની મળવા છતાં પણ એને માટે નહીં બરાબર છે, અજાણ્યો જ રાખે. અને વળી શું થાય છે નાનીની ઓળખાણ ન થવામાં બીજા કારણો? નાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. એ તો ગ્રસ્ત છે, આપણા જેવા જ છે, એમાં વિશેષ શું છે? કેમ કે આ જીવની ઓળખાણ છે તે બાહ્ય છે, બહારની છે. અંતરદશાને તો એ ઓળખી શકતો નથી. એટલે બહાર જોઈએ તો આપણા જેવા ગ્રસ્ત છે, કુટુંબ છે, વેપાર કરે છે, એ કંઈક નાની હોય. એટલે એવી પોતા સમાન જીવને કલ્પના રહ્યા કરે છે. નાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, આપણને કુટુંબ હોય તો આપણને શું થાય? આપણા વિચાર એમના પર લગાડીએ કે ભાઈ આપણે કુટુંબ હોય તો આપણને તો મોહ થાય. તો કે એમની મોહ થાય. એમને પુત્ર પ્રત્યે આપણને જેવો ભાવ રહે એમને રહે, પત્ની પ્રત્યે એવો જ રહે. અને એમને વળી જો પૈસાની આવી એમાં લાલચનો શું કામ વેપાર કરે? આવી રીતે બધી પોતા સમાન કલ્પના કરે. નાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, પોતે વિચારે તેમ એના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે. પોતે શાસ્ત્ર ઘણા વાંચ્યા હોય તો એ તો મેં વાંચ્યા છે. હવે ક્યાં જ્ઞાનીને ક્યાં આપણે? જેમ દેવકણજી કહે કે ભાઈ શાસ્ત્ર તો મેં બધા વાંચ્યા, એ કૃપાલે વિશેષ શું કહેવાના હતા? એમ પોતે શાસ્ત્રો ભણ્યા હોય તો એ શાસ્ત્રનું તોલન એના બરાબર કરે. એને જ્યારે કૃપાલ કે અમે એક શાસ્ત્ર વાંચીએ તે વખતે હજારો શાસ્ત્ર પર અમારી મતિ ફરી વળે છે. એવું આપણને ક્યાં થાય છે? આ તો અંતરંગ છે, દેખાય નહીં. એટલે નાનીને આ બધા નાનીને અજાણ્યો રાખે છે, એની ઓળખાણ થવા ન દે. એને નાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. અને થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. થોડુંક બી આપણને કંઈક જાણવાનું મળ્યું તો તરત જ બીજાને જણાવીએ, લોકો જાણે કે હું કેટલું જાણું છું. અને પછી પોતાને માની બેસે કે આપણને તો બધી ખબર છે. આપણને તો બીજાને સમજાવીએ, આપણને સમજાવવાની શી જરૂર છે? એમ એવું અંદર કંઈ વિપરીત ભરાઈ જાય કે તે પછી જ્ઞાની પાસે જાય જ નહીં. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. નાની પુરુષને ઓળખવામાં આ જે દોષો જણાવ્યા તે હું જાણું છું અથવા પરિગ્રહાદિ વિશે વિશેષ રાગ નાની કરતાં
અથવા અપકીર્તિ ભયને લીધે જ્ઞાની પાસે ન જવું, એ 3 દોષમાં બધા દોષો સમાય છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને એ 3 દોષનો ઉપાદાન કારણ હું જાણું છું, એનું પણ મૂળ કારણ શું? એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. સ્વચ્છંદને જ્ઞાની પુરુષે ઘણો મોટો દોષ કહ્યો છે, જેને ડાપણ કહીએ. પ્રભુશ્રી કહે ડાયા ડાપણ કરનારા રહી જશે. એટલે જે સ્વચ્છંદમાં જ પોતાની મતિ પ્રમાણે પોતાને જ મહાન માનતા હોય, હોશિયાર, તે રહી જશે. આ માર્ગના ખરેખર આપણે અજાણ છીએ. ગમે એટલી હોશિયારી વ્યવહારમાં હોય, પંકાતો હોય, બધા પૂછતા હોય, પરમાર્થ માર્ગમાં અજાણ છે. આ આત્માનુભવી પુરુષોનો વિષય છે. એટલે આત્મજ્ઞાની જે કહે તેમ જ આપણે કરવું જોઈએ, એ તો જ આપણું કલ્યાણ છે. આમાં આપણું ડાપણ કામ ન ચાલે, કામ ન લાગે. એટલે સ્વચ્છંદ નામનો મહાદોષ છે. એટલે આ મૂળ માર્ગમાં હમણાં જ આપણે બોલ્યા છેલ્લી ગાથામાં, ઉપદેશ સદગુરુનો પામવો રે. કેવી રીતે પામવો? ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તમારું સ્વચ્છંદ પહેલાં મૂકી દો. હું કહીને જાણું એમ કહીને જ્ઞાનીને શરણે જવું તો જ માર્ગની પ્રાપ્તિ થાય. અને પ્રતિબંધ કુટુંબાદિ, ધનાદિ, વેપાર, વ્યવસાય, એ બધો લોભ છે એ ઘટાડવો, તો જ એ સત્સંગ ફળીભૂત થાય છે. એમ એ સ્વચ્છંદ નામનો મહાદોષ છે. અને ઉપાદાન કારણ કહ્યું, મૂળભૂત કારણ બધા દોષોનું આ છે. નાનીની આજ્ઞામાં ચાલે તો ધીમે ધીમે બધા દોષ જાય જ. અને સ્વચ્છંદને ટાળવાનો ઉપાય માત્ર જ્ઞાની પુરુષની આજ્ઞા છે. નાની કહે તેમ કરવું તો પોતાનું ડાપણ સ્વચ્છંદ આપવા ભણાય. અને તેનું પણ નિમિત્ત કારણ શું? સ્વચ્છંદનો અસત્સંગ. અસત્સંગ, સત્સંગનો જોગ નથી. એને ત્યાર પછી એની જે મતિ અનાદિની વિપરીત છે, મિથ્યાત્વવાળી, એ જ આગળ આવે છે. અને એ સ્વચ્છંદમાં એને લઈ જાય છે. અને સ્વચ્છંદ જ્યાં સુધી રોકે નહીં ત્યાં સુધી એનું કલ્યાણ પણ થાય નહીં. અને જે સ્વચ્છંદને રોકે તેનું અવશ્ય કલ્યાણ થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે. પૂર્વે ભાખ્યું જીન નિર્દોષ. જીનેશ્વર ભગવાને નિર્દોષ 18 દૂષણ રહિત એવા ભગવાન તીર્થંકરોએ ભાખ્યું છે કે જે જીવ પોતાનું ડાપણ મૂકી દઈ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તશે તેનો અવશ્ય મોક્ષ થશે. આણાએ ધમ્મો આણાએ તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. ક્યાં સુધી કહ્યું કે સ્વમતિ કલ્પનાએ જે કંઈ કરવામાં આવે તે બધું અજ્ઞાન છે, નકામું છે. સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં ગાથા પ્રભુશ્રી લખી કે જીણ આણા કુણમ તાણમ સબ્બેપી મોક્ષ કારણ. જીનેશ્વર ભગવાનની કોઈ પણ આજ્ઞા તે સર્વ મોક્ષનું કારણ છે. જીણ આણા કુણમ તાણમ. કુણમ એટલે કોઈ પણ આજ્ઞા. સબ્વમ જીણ આણા કુણમ તાણમ સબ્બેપી. સબેપી બધી જ મોક્ષ કારણ, મોક્ષનું કારણ છે. અને સુંદરમ અપી. પોતાને ખૂબ સુંદર લાગે કે આ ભક્તિ કરતાં તું આ કરું તો વધારે મને આનંદ આવે અને લોકો પણ માનો વખાણે. સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ પોતાની મતિ કલ્પનાએ કરે. સબ્વમ ભવ નિબંધણમ. સર્વ સંસાર બંધનનું જ કારણ છે. જેમ કે ગાથા પડી કઈ, દાન તપશીલ વ્રત નાથયાણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન કરે, શીલ પાળે, તપ કરે. દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. કેમ? દાન કરે શું ખોટું કરે? સંસારની ઉપાધિ કેમ વધે? શીલ પાળે કેમ વધે? તપથી પણ કેમ વધે?
તો કે ના થાણા વિના. જ્ઞાની પુરુષે કઈ આજ્ઞાએ કયા લક્ષ્ય કરવા કહ્યું તે લક્ષ્ય છે જ નહીં. બસ દુનિયા કરે એટલે આપણે કરવું. તપથી મોક્ષ છે કે શીળથી મોક્ષ છે, પણ લક્ષ્ય શું છે? શીળ પાળે પણ લક્ષ્ય શરીરનો હોય કે મારું શરીર સ્વસ્થ રહે, બ્રહ્મચર્ય પાળું તો મને શક્તિ બની રહે. હવે આવા લક્ષ્ય કરતો હોય તો મોક્ષ ન મળે. શરીર ભલે એનું સ્વસ્થ રહે, પણ આત્માર્થનો લક્ષ્ય જ્ઞાની કરાવે જ્યાં સુધી એના મગજમાં નહીં બેસે કે જેમ પ્રભુશ્રી કે મુઠ્ઠી દાળિયા આપું તે પણ મારા આત્માર્થે વિશેષ મેળવવા માટે નહીં કે પુણ્ય મને મળશે એના માટે બી નહીં. એ લક્ષ્ય એને પહેલાં થવો જોઈએ. લક્ષ્ય વગરની ક્રિયા આત્માર્થે હોતી નથી. એટલે પ્રભુશ્રી કે જે કંઈ પણ ધર્મક્રિયા અલ્પ પણ કરો તે બધું મારા આત્માર્થે, મારા જન્મમરણ છૂટવા માટે અને કોઈ પ્રયોજન અર્થે નહીં. એ પહેલાં એના અંતરમાં રહેવું જોઈએ. કોઈ સંસાર સુખ માટે પણ નહીં કે મને પૈસા મળે કે સ્ત્રી મળે કે પુત્ર મળે કે ભવિષ્યમાં મને દેવલોક મળે કે આ ધર્મક્રિયાઓ એના માટે નથી. એ તો અનાદિકાલથી બધું મળ્યું જ છે. હવે તો આ બધા દુઃખોથી હું છૂટું. હવે તો જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને કારણ તેના બે કયા રાગદ્વેષ, એટલે રાગદ્વેષથી છૂટું, બસ એના માટે છે. એમ લક્ષ્ય વગરની ક્રિયા જો કરે તે મોક્ષ માટે હોતી નથી. માટે કહે છે કે દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. પાછો સંસારનો સંસાર, ત્યાંથી દેવલોકમાંનો મળી ગયો, ત્યાંથી પાછો હલકી ગતિમાં આવવાનું. એ કોઈ દિવસ માગવા જેવી વસ્તુ જ નથી. અને ધર્મ આવા લૌકિક ભૌતિક સુખ માટે છે જ નહીં. એટલે અહીંયા કહે છે જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનારી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેના વિશે સમાય છે. આ 3 દોષ બધા આવી ગયા. હું જાણું છું, હું સમજું છું. અને બીજું પરિગ્રહાદિને વિશે નાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું પોતાની મોટાઈ, માન, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. આ 3 દોષ મોટા છે. તે જ્ઞાની પ્રત્યે જેવું વિનયાન્વિત પણ થવું જોઈએ, વિનય ભાવ આવવો જોઈએ, તે ના આવવા દે. અને જ્ઞાનીની આજ્ઞા પેલો ઉઠાવે નહીં. એટલે કે આ 3માં મૂળભૂત દોષ તો સ્વચ્છંદ નામનો છે. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તશે તેનો કાળે કરીને કલ્યાણ જ છે. અને એ બધાનું નિમિત્ત કારણ અસત્સંગ છે. એટલે સત્સંગ કરવો તો ક્યાં હું ભૂલું છું, કયો દોષ છે, શું કરવું જોઈએ, બધું એને ખ્યાલ આવે. એટલા માટે સૌથી પહેલો તો સત્સંગ છે. પહેલાં તપ કરવા માંડી પડે એ લક્ષ્ય વગરની ક્રિયા થઈ જાય. પહેલાં સત્સંગ કરો, ભક્તિ કરો અને વસ્તુ સ્વરૂપને જાણો, અને જાણ્યા પછી તે પ્રમાણે કરો. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. ખાલી જ્ઞાનથી પણ મોક્ષ નથી અને ખાલી જડ ક્રિયાથી પણ મોક્ષ નથી. સમજણપૂર્વકની ક્રિયા, કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં લક્ષ્ય બંધાવવું જોઈએ. નહીં તો કોઈ માણસ દોડ કરતો હોય, ક્યાં જવું છે એ તો ખબર નથી. તો જેમ લક્ષ્ય વગરની એની દોડ નકામી છે, તેમ લક્ષ્ય વગરની ક્રિયા પણ નિરર્થક છે. અથવા લક્ષ્ય કર્યો પણ કોઈ કુગુરુ આશ્રિત હોય તો એ લક્ષ્ય દેવલોકનો કરાવે કે ભાઈ તમે એક ઉપવાસ કરો તો 10,000 વર્ષ નરકનું આયુષ્ય તૂટશે, 10,000 વર્ષ સ્વર્ગનું આયુષ્ય બંધાશે. લક્ષ્ય શું કરાવ્યો? દેવલોકનો. જ્યારે જ્ઞાની પુરુષ તો કે આ તો મહા અનર્થ છે. દેવલોક તો ઊંચે જઈને નીચે પાડે આપણને. જડ ઉતંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ, जिस सुख अंदर दुख वसे, જ્યાં મોહની જ ભરમાર છે તે जिस सुख अंदर दुख वसे સો સુખ ભી દુઃખ રૂપ, તે દુઃખનું જ બીજું રૂપ છે.
એટલે દેવલોક કદી છવાય નથી. મોટામાં મોટા આજે આપણા વૈરી છે તો 5 એના વિષયો છે, અને એનું જ જ્યાં પોષણ હોય ભરમાર એકદમ વિશેષપણે અત્યંતપણે, અને તે જ વસ્તુ આપણે ઈચ્છીએ ધર્મ કરીને, તો આ તો બુડવાના જ ધંધા છે, વિશેષ ઉપર નીચે પડવા જેવું છે. એટલે એ ભગવાન મને જન્મ જરા મરણથી મુક્ત કર, મારે કંઈ નહીં જોઈએ. એ જ લક્ષ્ય, આત્માર્થના લક્ષ્ય જે ક્રિયા કરવામાં આવે તે જીવને મોક્ષનું કારણ થાય છે. એટલે લક્ષ્ય જ્ઞાની કરાવે, એટલે પોતાનો સ્વચ્છંદ મૂકીને જ્ઞાનીની આજ્ઞાએ સ્વચ્છંદ આરાધે તે કાળે કરીને જરૂર મોક્ષને પામે. હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. કૃપાલે આ ભાઈ પર કેવું ખુલ્લું કહે છે. કૃપાલે કે જે તમારા પ્રત્યે મને શું ભાવ છે કે તમે પણ આત્મકલ્યાણને પામો, તમારા આત્માનું કલ્યાણ થાય એવી મારી અંતરની ઈચ્છા છે. તમે પરમાર્થને પામો એના માટે કહું છું. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે પણ પ્રાપ્તિ થાય, સતમાર્ગ સમજાય, એ હેતુ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ સ્પૃહા નથી. તમારાથી અમારે કંઈ જોઈતું નથી, પણ તમે સાચા માર્ગને પામો, આત્મકલ્યાણ કરો એ જ ઈચ્છા છે. એવો હું, કૃપાલ કે એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવે, તમને સ્પષ્ટ કહી દઉં છું. અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, સ્પષ્ટ કહી દઉં છું કૃપાલે કે તમને આ જે 3 કારણો ઉપર બતાવ્યા છે ને એના પ્રત્યે જ પ્રેમ છે. અને હું જાણું છું, હું સમજું છું, એ દોષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે. વર્તનથી કૃપાલને ખબર પડી જાય કે આ પોતે, જેમ કે આપણે કંઈ કહેતા હોય સામાજિક પર જવાબ આપે, હા એ તો આનું તો આમ છે, આનું તેમ છે, એટલે કે આ તો હું જાણું છું. એટલે આવ્યા વર્તનથી કૃપાલે કે આ તમારા અંદર હજુ આ ડાપણ તો એમને એમ પડ્યું છે. અને અસાર એવા પરિગ્રહાદિને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. કુટુંબ ધનાદિની મહત્તા પણ એમની એમ તમારા દેખાય, તમારામાં જણાય છે. એ વગેરે જે દોષો તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. તમારો પ્રેમ કુટુંબ ધનાદિ પ્રત્યે સ્પષ્ટ દેખાય છે, અને તમારું ડાપણ પણ પ્રત્યેક દેખાય છે, સ્પષ્ટ કહી દઉં છું. અને એ આદિ દોષો જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને ઉઠાવવામાં આડા આવે છે. તમારા વિનયાન્વિન પણ આવે નહીં, હું જાણું છું, સમજું છું, એટલે લઘુતા આવે નહીં. તો કે જે જ્ઞાની પુરુષની આજ્ઞાને તમે નહીં ઉપાસી શકો, આ તમારો સ્વચ્છંદ આડો આવે છે. હું જાણું છું, સમજું છું. અને ધ્યાન અને જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ, સત્પુરુષ દ્વારા જ તમને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થશે. અને ચિત્તની સ્થિરતા પણ સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવવાથી જ અથવા એમની આજ્ઞા ઉઠાવવાથી જ પ્રાપ્ત થશે. પણ એમના પ્રત્યે આડા આવે છે તમારા કારણો. એમના માટે કહ્યું, આપણે આપણા માટે વિચારવું કે આપણે પણ આ જ આડા આવે છે. જાણીએ અજાણીએ અંદર ડાપણ હોય જ છે જીવમાં, બધું જ જાણું છું એવું જીવને રહ્યા કરે છે. અને કુટુંબ ધનાદિ પ્રત્યે પણ રાગ સ્પષ્ટ છે આપણો, એટલે એ જ દોષો આપણને પણ આડા આવે છે. જેથી એ દોષો તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે તો શું કરવું? માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવો. તો કે આડા આવે છે કર્માધીન, તો હવે જેમ બને તેમ અથવા જેવી રીતે શીઘ્ર બને તેમ આત્મકલ્યાણ કરવા માટે આ ઉપરના દોષોને ઓછા કરવાનો પ્રયત્ન કરવો, ઘટાડવો.
પોતાનું સ્વચ્છંદ રોકવા માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં લાગવું. હું કહીને જાણું, જ્ઞાનીએ જે કહ્યું તે પરમ સત્ય છે એમ કહીને એની આજ્ઞા આરાધન કર્યા કરવું અને મોહ ઘટાડવો, કુટુંબ ધનાદિ પ્રત્યેની આસક્તિ તોડવી અને આત્મવૃત્તિ તેને માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું. લૌકિક ભાવનાના પ્રતિબંધથી એટલે લોકોને સારું દેખાડવાની ભાવના, એ સંસારી જીવને વિશેષ હોય છે. લોકો મને સારું કહે એના માટે હજારો લાખો પણ ખર્ચી નાખે, લગ્નમાં કે બીજા કોઈ નિમિત્તે, ધર્મના નિમિત્તે પણ. શા માટે? લોકો વખાણે. કેટલા મોટામાં કેવો ખર્ચો કરે, બસ માન મીઠાશ એને લઈને. એ લૌકિક ભાવનાનો પ્રતિબંધ છે. એથી કે છે ઉદાસ થવું, એ પ્રત્યે મોહ નહીં રાખવો. કેમ કે લોકોને દેખાડવાથી કોઈ દિવસ રૂડું થવાનું નથી. લોકો તો કેવા છે, દુનિયાના લોકો બે ન્યાવ છે. ગમે એટલું આપણે સારું કરીશું તો પણ અમુક જણા તો કહેશે કે હા બરાબર સારું છે, અને અમુક એમાં એક ખોટ દોષ જોનારા હશે જ, ગમે એટલું સારું કહો. જેમ કે ભગવાન મહાવીર સંપૂર્ણ પુરુષ છે, નિર્દોષ પુરુષ છે, તો એના પણ દોષ જોનારા કેટલા જ હતા? 363 પાખંડીઓ. આપણી બુદ્ધિમાં નહીં બેસે. આવું ભગવાન હાજર હોય ત્યારે પાખંડીઓને મત ચાલે? એ પણ કહેનારા આ તો ઇન્દ્રજાળીઓ છે, કેમ કે ઇન્દ્ર દ્વારા એવું બધી સમાસરણ વગેરે રચના થાય, આ તો ઇન્દ્રજાળીઓ છે. એને તો ગમે તેમ પોતાના મત ચલાવવા બોલવું જ છે. એટલે આવા પુરુષોના પણ દોષ નોંધનારા જગતમાં હોય જ છે. એટલે ગમે એટલું આપણે સારું કરવાનું કોશિશ કરીશું, દુનિયા કદી બધી રાજી થવાની નથી. તો કૃપાલ કે જગતને રૂડું દેખાડવા એક વાર નહીં, લાખ વાર નહીં, અનંત વાર પ્રયત્ન કર્યો, છતાં જીવનું રૂડું થયું નથી. લોકો આપણને મહાત્મા કહે, સમકીતી કહે, ઓ જ્ઞાની છે, તો તેથી શું જ્ઞાન આવી ગયું? સમકીતી બની ગયા? લોકોની છાપ કામ ના લાગે. આપણે આ સર્ટિફિકેટ નથી જોઈતું, જ્ઞાનીનું જોઈએ છે. ને જ્ઞાની તો રાજી ક્યારે થાય કે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ આપણામાં આવે. આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, ઉપેક્ષા ભાવનાઓ, 4 ભાવનાઓ સમ્યક દ્રષ્ટિ યોગ્યતા આપનારી એ 12 ભાવનાઓ, એવા ગુણો આપણામાં આવે તો સત્પુરુષ રાજી થાય. બાકી આપણી કલ્પનાએ કે જગત જીવોની કલ્પનાએ આપણું કલ્યાણ કદી થવાનું નથી. એટલે કે છે એ વગેરે જે દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ.